નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં. સર્વે સાહેબની યુટ્યુબ સફરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ ગીરમાં, દ્રોણેશ્વર, મતલબ દ્રોણ ગામમાં છું અત્યારે, અને ગીરગઢડાથી 2-3 કિલોમીટર થાય. અને મારે અત્યારે અહીંયા LLBની એક્ઝામ છે, તો અહીંયા આવી ગયો છું આજે ગીરમાં. તો જુઓ, આ રીતના બધું અહીંયા વાતાવરણ છે. અમારા ભાઈ ભત્રીજો આવી ગયો છે. હવે આપણે ક્યાં જવાનું છે અત્યારે? કોજિયા ડેમે જવાનું છે. અને આ આપણી જુઓ મંચલી બુલેટ સકડો ને બધું ભેગું. બ્રેક આઈને કે આવે બ્રેક આવ્યા છે. મેં તો કાલે કરીને તો મારે તો આમ શું કે પાછી મારી શીખવાડી દેવાની છે. અનિલ કાકાને આપણે શીખવાડી દેવાની છે. આ ભત્રીજો આપણને શીખવાડી દે. મહેન્દ્ર નામ છે એનું. તો જો અહીંયા બધા આંબા ને એવું બધું છે અહીંયા. અને અહીંયા ક્યાં ઓલું ચંદન ક્યાં છે? હા, આ જો ચંદન છે. આ ચંદનના બી છે જે લાલ લાલ છે ને એ અહીંયા નીચે પીડ્યા જશે. હા, આ જો ચંદન છે. તો અમે જઈએ છીએ અત્યારે અમારી મંચલી લીલી. જો દાદા આપણે યારે છે. તો આપણે આપણી શાઇન લઈ લીધી છે અને મહેન્દ્રે ભાઈ બુલેટ લઈ લીધું છે. અહીં જો વીર શહીદ વેગડાજી ભીલ એમનું પણ મંદિર આવેલું છે, સ્થાનક છે. જૂની દ્રોણ તરફ જવાનો રસ્તો છે. તો આપણે જઈએ. ઓજે પાછો પડતો નહીં. પહોંચી જાય છીએ આપણે ડેમે. જો આ ડેમ છે. પણ ખરેખર અદ્ભુત પ્રેમ આપો છો તમે. જ્યાં પણ જઈએ ત્યાં આપણને લોકો ઓળખી જાય છે. અને લોકો એમ કહેવાય ને કે ભાઈ એમાંય ખાસ ટીકા કાકાના ફેન તો નીકળે જ છે ઓલવેઝ એમ. અત્યારે જો મહેન્દ્રને કેટલા ફોન આવી જાય મહેન્દ્ર તારે? મહેન્દ્ર અત્યારે મને છે ને મેનેજ કરે છે. એ કે ના હું તમને મળાવીશ બધાને, અને આવો જ પ્રેમ આપતા રહેજો. અને લોકોને ખૂબ જ પસંદ આવે છે વિડીયો આપણે. જગડુસાનું અહીંયા ઇતિહાસ છે. અહીંયા ઈ તો ઓલે પણ ને આપણે ઓલો કાળ ફાટ્યો તો આ ડેમ નું પાણી પીવરાવીને કાળને ફાડ નાખ્યો તો. આ ન્યા કે ઈ કેવું તો કઈક વરદાન છે ને, કઈક કાંઈ બધી દુકાળ નહીં પડે. કાળ આવ્યો તો ને આયા તે જગડુસાએ કીધું હતું તાર જેટલું અનાજ જોતું હોય ને એટલું લઈ લે અહીંથી. એને ખાધું 3 કોઠા ખાઈ ગયો ને 1 કોઠો પીડ્યો રહ્યો. પછી કે મારે ધરો પાણી જોય. કે વાંધો નહીં. પછી આ ડેમે લાવ્યો ઈ. અહીંયા લાવીને એને ધરો પાણી સામે પીધું હતું. આ ટૂંકમાં અહીંયા જ એમ. પછી અહીંયા ફાટી ગયો. પછી એટલું દેતો જો કે અહીંયા કોઈ દિવસ દુકાળ નહીં પડે, પાણીની સમસ્યા કોઈ દી નહીં કે અનાજ નહીં. અહીંયા ખેડૂતને એનું પૂર્તિ થઈ જાય. અને આપણે તેદુનું અહીંયા અને આપણે ટાઈમ રહીએ ને તો હું તમને ત્યાં દેખાડીને ચૂલા છે જે ઓટોમેટિક ગેસ નીકળે. એ ત્યાં છે ને આપણે જગતિયા. હા, ઈ અહીંયા જ કે અહીંયા અનાજના કોઠાર ક્યાં છે? ઈ આમ છે ઘરમાં, આમ થોડા અંદર. હા, ઈ અંદર છે. અને પરમિશન નથી જવા. હા, અને અહીંયા છે ને જે જગતિયા છે ને ત્યાં ચૂલા છે. એ ચૂલા હું તમને બતાવ્યું. જો ટાઈમ રહેશે ને તો આપણે જઈશું ત્યાં. પણ કેવું થાય કે મારે એક્ઝામ 3-3:30 પતે ને ત્યાં મારે ટાઈમ ન રહેતો. પછી ત્યાં અંધારું થઈ જાય. પછી અહીંયા પછી જનાવરની બીક, એટલે એ પાછું બધું ધ્યાન રાખવું પડે. કેમ કે અત્યારે આપણે ફોરેસ્ટ વિભાગમાં આવી ગયા. કોજિયા ટપી જાય એટલે આ બધું ફોરેસ્ટ નું આવે. આ બધું ફોરેસ્ટમાં આવે. જો હું જેસીબી હાંકતો ને, આ 1.5 વર્ષ પહેલાની ત્યાં પરમિશન આપી હતી ડેમમાંથી માટી કાઢવાની. અહીંથી ઊભી નામ જોયે ને અમારે જેસીબી હાલતી હોય ને આવડી દેખાય. આવડી એટલે તમે એ ઉપરથી અંદાજ કરી લો આ ડેમ કેટલો ઊંડો આવે. હા, એમ આ મગર ને જાય ને ત્યાં તો ટ્રેક્ટર ના સીલા હે. ઓહો, ટ્રેક્ટર તો તમને કીડી જેવડા લાગે ને જેસીબી એવડી દેખાય. તો કેટલું ઊંડું હોય છે? લગભગ અંદાજિત 20-22. આપણે આ ઓલા ટાપો પર જવું હોય તો કઈ જવા દે કે કઈ ફરતી કર પાણી તમે જાવ કઈ રીતે? હા, ઈ વાત બધા ખાલી થાય તોય ન ભેગું થાય. હા, અમારા મહેન્દ્ર છે એ વિડીયો પણ બનાવે, બધા અલગ કામ કરે, ડીજે નું તે અને ફેબ્રિકેશન નું પણ સારું આવડે છે. એટલે આવું છે ભાઈ. અને બહુ સુંદર જગ્યા છે. બહુ મજા આવે છે. જો આ જે વચ્ચેનું વેણ છે, આ જો જે નદી જાય, ઓહો, આ જે વચ્ચેથી જાય ને પેલા આકાઈમાં જતું પણ આ રિનોવેશન કરતા હતા ને, બરાબર, તે પાણી અહીંથી આમ કાઢતા હતા. આમ ઓલી બાજુ રિનોવેશન કરતા. પછી આમને અહીંથી નીકળી જાય છે એમ ને? ઈટા છે એમને ગટર કરી નાખી. બરાબર. આ જ્યારે ભરાઈ જાય ત્યારે આખું હમસળાયેલું છે. આ કઈ નદી છે? મસુંદરી નદી છે. અને અહીંયા છે ને ગીરના જંગલમાંથી આવે. આ ગીરના જંગલમાંથી આવે. અને પેલું શું કે આમાં તરબૂચ બહુ થતા ને? તરબૂચ હે? ભાદરમાં
નહીતર મારી મમ્મી ત્યારે વાત કરે ને તરબૂચ છે આ મચુંદરી આ હતા બોલે પડે ન નીકળતી ઉનાથી હા ઈ આથી ન્યા તરબૂચ કરતા હા પેલા કરતા વગર દેખાય છે તમને જાને આવે તો જો જાય અહીંયા છે ને હું ના લગ્નમાં આવ્યો તો હું 4-5 વર્ષ નો હોઈશ હા એ મને યાદ છે ત્યારે છે ને મારા મોટા મોટા વાળ હતા અહીંયા કડ સુધી અને એ વખતે હું અહીંયા મારા મામા છે એમના લગ્નમાં આવ્યો હતો ત્યારે મારે આ ડેમ જોવાની ઈચ્છા હતી પણ મને કોઈ આવવા જ ન દીધો પણ જો આજ કેટલા વર્ષો પછી આજે હું આવ્યો પાછો અને ખૂબ જ મસ્ત વાતાવરણ છે જુઓ તમે શાંતિ છે હાવ અહીંયા છે કોઈ કોદિયાનું દ્રોણનું તો કમેન્ટ કરજો વિડીયોમાં તો જુઓ આ રીતના છે ને બસ ફરીએ ને એક્ઝામ દઈએ ને એવું છે વોલ આખી નવેસરથી બનાવે અને આ ફરવા લાયક આ બધું ફોરેસ્ટનું જ છે ને બધું આમ બધું સરકારી પણ આ જો આ ફરતી કરો આખા ડેમ ને ફરતી કરશો ને વોલ મારી દીધી હા ને હવે અહીંયા ટૂંક સમયમાં ફરવા લાયક સ્થળ જેવું બનાવે સરકાર ટુરિસ્ટ પ્લેસ બને છે અહીંયા બગીચો હા બધું આગળ બને સરકાર ખર્ચો કરે છે જો મારે તને લઈ જવાનું છે આવું તારે આવું હે તો ક્યાં આવું તારે લેતો જાવ તને બોર્ડા હે તો પછી તો ફાઇનલી આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ અને જો મહેન્દ્ર છે એ ગા દોઈને વિયેવો છે એને પણ ભાઈ ગા દોતા આવડે છે અને અહીંયા ભાઈ અહીંયાની ખાસ એક વાત છે કે અહીંયા ગાયું છે ને રખડતી જોવા ન મળતી આ બાજુ મેં હાવ આમ તો જોઈ જ નથી આપણે તો ત્યાં આમ કહેવાય ને કે ભાઈ બહુ રખડતી હોય તો અહીંની ખાસ વિશેષતા એ છે તો પાછા મળીએ પાછા નવા વ્લોગ સાથે ત્યાં સુધી અસ્તુ જૈન અને લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો આવા નવા વ્લોગ જો જોવા માંગતા હોય તો કમેન્ટમાં લખજો કે વ્લોગ બનાવતા રહેજો જેથી મને પણ થોડીક આમ કેમ કે જુસ્સો મળે તો મળીએ પાછા નવા વ્લોગ સાથે બરોબર ને શું કેવું મહેન્દ્ર કેમ છો તમે બધા ને કાકાને ફૂલ સપોર્ટ કરજો હા હાલો મળીએ પાછા